નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં પુત્રના લગ્નની કંકોત્રી આપીને જતા સમયે અકસ્માતની ઘટના બની છે। ગોંડલના વાસરા રોડ પર બાઇક સવાર પર વૃક્ષ પડતા પુત્રની નજર સામે જ માતાનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જસદણ તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલના વાસરા ગામે સગાના ત્યાં માતા અને પુત્ર કંકોત્રી આપવા આવ્યા હતા। કંકોત્રી આપ્યા બાદ ગોંડલ ખરીદી કરવા જતા સમયે ચાલુ બાઇક પર ઝાડ પડતા પુત્રની ઈજા થઈ હતી અને જ્યારે માતા વિજયાબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, વૃક્ષ પડવાના બનાવના પગલે 108 અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને પુત્રને ગંભીર ઈજા થતાં ગોંડલની નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૃતક વિજયાબેનના મૃતદેહને પીએમ અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતની ઘટનાને લઈ ગોંડલ તાલુકાના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પુત્રના લગ્ન પહેલા માતાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।